તો સુરત ખાતે પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ઉનાળુ વેકેશનને લઈને પ્રવાસી મુલાકાતીઓની સંખ્યા વધી ગઈ છે। વેકેશનથી લઈને અત્યાર સુધીમાં 63,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં 15 લાખથી વધુની આવક નોંધાઈ છે। ઉનાળામાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। શ્યામા પ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। પ્રાણી સંગ્રહાલય દ્વારા ઓનલાઈન બુકિંગ પર વધારે મહત્વ અપાઈ રહ્યું છે। નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે। આ વર્ષે પણ આપણે જે પહેલી મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે। આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે। આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે।